હા દેવરાજભાઈ વાત કરીને બહુ ગમી મને સાચા પ્રેમની દેવરો આરણ દે શેણી બીજાણન ક્યારેક વાંચજો આમાં ભણેલા ગણેલા છો ને બધાય કે સાહેબ ક્યારેક વાંચજો ભાઈ મારો એવો દાવો નથી વિદ્વાન છું પણ તમે યુવાન છો એટલે ભાઈ તરીકે સલાહ આપું છું આપણા પુસ્તકો વાંચો તો તમને આપણા જૂની પરંપરાની યાદી રહે એટલા માટે હું જાણું છું તમને નથી ખબર પડતી દાવો ક્યારે મેં કર્યો જ નથી ભાઈ આયા તો કઈક રાણા રમી ગયા વિધ વિધ પહેરીને વે પણ ભજ્યા વીર ભભૂતિયા કોઈ દી નાવે મોજ નરે એટલે વાંચજો શેણી વિજાણન દેવરો આલણ ને લેલા મજનું આ ફોનના ડબલા આગા લઈને મને એકચ્યુઅલી છે ને હવે હા તે જમી લીધું કે નથી જમ્યું તું મારો બેટો કેટલાને જમાડીને જમસી અમને નથી ખબર ભાઈ હા તું મારી જોડે બોલ નહીતર પછી હું મોનોકોટો પી લઈશ પી લે ને એટલે ઓલીને પીવાના દી નો આવે ભાઈ આવા પ્રેમ નો હોય આને પ્રેમ નો કહેવાય ડબલા ખૂણાના આંકા લઈને વયા જાય અને એમાં પાછા ધીરુભાઈ અંબાણીએ મેર કરી દીધી ઓલું જાણે ફ્રીમાં તો બધું જીઓમાં તો ધડબડાટી વાગે ભાઈ પણ પ્રેમ તો કર્યો તો મારી હેણબાઈ વિજાણંદે હો અડધા હેમાળાની માલકુર જેથી હેણબાઈ ગળી ગયા ને ત્યાં તો વિજાણંદ જંતર લઈને પૂગ્યો ભાઈ હો એ હેણબાઈ બહાર નીકળી જાય હેમાળામાંથી કે પણ વિજાણંદ હવે છેલ્લી વાર તારું જંતર સંભળાવી દે અડધું હાડ તો મારું હેમાળામાં ઓગળીને હાલવા માંડેલું છે તેથી વિજાણંદ ઉભો ઉભો એટલું બોલે છે હેણબાઈ દુનિયામાં એક કથા એવી હતી કે શ્રવણે કાવડમાં પોતાના મા બાપને ફેરવા હતા આ વિજાણંદના પ્રેમમાં જો પાપ ન હોય ને તો અડધા હેમાળા ગાળી નીકળી જાય હેણબાઈ કાવડમાં જો તને ન ફેરવું ને તો વિજાણંદ બોલ્યો ન બોલ્યો થાય હો સાહેબ આને પ્રેમ કહેવાય હા તમે એકચ્યુઅલી પછી મને ભૂલમાં દાંત કાઢે તો 10 કિલોમીટરના પલા કાપી જાય હા ઓલા તો બકાલું લેવા નીકળ્યા હોય એને ખબર ન હોય એને દાંતે બીજે કાઢ્યા હોય માથે ઓઢીએ બીજાઈ લીધું હોય ન્યા જેમ કે ન બોલો તો કાઈ નહીં હસો તો ખરા પછી ઓલા કે ભાઈ અમને ખબર નથી માતાજીના નામ તમારે સામું દાંત કાઢ્યા હોય તો પછી ભૂંડા લાગીને પાછા આવે એને હરસુરભા કાયમ કહેતા ભાઈ માફ કરજો વધારે બોલો હરસુરભાઈ ગઢવી બહુ તર્કવાળા હતા એ કે ભાઈ તમે ખોટા દોડો છો યાર તમે એકચ્યુઅલી તમારો બગીચો હારો રાખો કોયલું આવશે યાર